નમસ્કાર મિત્રો, આપણે આ વિડીયોમાં જે જીડીએસ અને એમટીએસમાંથી પોસ્ટમેનની પરીક્ષા લેવાની આજની 4/9/2022ના રોજ એનું પેપર 3 એટલે પેપર 3 કે પેપર 2 આપણે જોવાના છીએ, બરાબર, જે એકલું પોસ્ટમેન માટેનું હતું. તો એની ચર્ચા કરી લઈએ આપણે. તો પ્રશ્ન નંબર 1 જોઈએ તો સેટ દ્વારા મેળવવાની ખોલવાની બાકી બેગની સંખ્યા અને નિયત બેગ ખોલવાની સાથે ખાલી કેનવાસ બેગની સંખ્યાની માહિતી રેકર્ડ અધિકારી દ્વારા ક્યારે પ્રદાન કરવાની છે. હવે અહીંયા તમે ઇંગ્લિશ વાંચશો એટલે ખબર પડશે. વેન ધ ઇન્ફોર્મેશન ઓફ નંબર ઓફ ડ્યુ બેગ્સ ટુ બી રિસીવડ ઓર ઓપન બાય ધ સેટ એન્ડ ધ નંબર ઓફ એમ્પ્ટી કેનવાસ બેગ્સ ટુ બી રિસીવડ વિથ ડ્યુ બેગ્સ ઓપન ઇઝ ટુ બી પ્રોવાઈડ બાય ધ રેકોર્ડ ઓફિસર. તો આ ક્યારે પ્રોવાઈડ કરવામાં આવે છે? તો અહીંયા જોઈશું આફ્ટર ઇસ્યુ ઓફ મેલ એબ્સ્ટ્રેક્ટ ટુ ધ સેટ, એટલે કે આફ્ટર ઇસ્યુ ઓફ, એટલે અહીંયા આફ્ટર નહીં પરંતુ બિફોર આવશે. શું? બિફોર ઇસ્યુ ઓફ મેલ એબ્સ્ટ્રેક્ટ ટુ ધ સેટ, એટલે કે ઓપ્શન બી આપણો જવાબ આવશે. તમે આ પાછળ જોઈ શકો છો સ્લાઇડમાં. ધ ઇન્ફોર્મેશન એઝ ધ નંબર ઓફ ડ્યુ બેગ્સ ટુ બી રિસીવડ ઓપન બાય ધ સેટ એન્ડ ધ નંબર ઓફ એમ્પ્ટી કેનવાસ ડ્રીલ બેગ્સ ટુ બી રિસીવડ વિથ ડ્યુ બેગ્સ ઓપન ઇઝ ટુ બી પ્રોવાઈડ ધ રેકોર્ડ ઓફિસર. આખું વાક્ય આવી ગયું. હવે જવાબ આખો આપણે જે કીધો એ જવાબ આવશે બિફોર ઇસ્યુ ઓફ મેલ એબ્સ્ટ્રેક્ટ ટુ ધ સેટ. પ્રશ્ન નંબર 2 જોઈશું. સેક્શન સાથે મેલની આપલે કરનાર કેરિયર સામાન્ય રીતે, તો હવે આપણે મેલની આપલે વાત કરી હતી કે ભાઈ સેક્શનમાં જ્યારે મેલની આપલે કરવા જ્યારે કોઈ એમટીએસ જાય છે, એટલે કે મેલ કેરિયર જ્યારે જાય છે કોઈ મેલગાર્ડ કે મેલ કેરિયર આપણે જાય તો આપણે વાત કરી હતી કે ભાઈ ટ્રેનની અંદર જવાનું નહીં, દરવાજા ઉપર ઊભા રહીને આપણે પહેલાં જે લેવાની થતી હોય બેગો અને પછી આપણે ડિસ્પેચ કરવાની થતી હોય બેગો આપવાની થાય છે. એટલે કે અંદર થવાની પરમિશન નથી, અંદર જવાની પરમિશન મળતી નથી. એટલે કે નોટ પરમિટેડ ટુ એન્ટર ઇન ધ વાન. શું? નોટ પરમિટેડ એન્ટર ઇન ટુ ધ વાન. અહીંયા જોઈ શકો છો આપણે જે લેક્ચરમાં ભણ્યા હતા, તો લેક્ચરમાં કઈ જગ્યાએ જોયું હતું? એક્સચેન્જ ઓફ મેલ્સમાં આપણે જોયું હતું કે ભાઈ ટપાલ લેવા જનાર કેરિયરને ડબ્બામાં એન્ટ્રી હોતી નથી. તો જવાબ થશે આપણો. પછી પ્રશ્ન નંબર 3, સેક્શન અથવા મેલ ઓફિસને સંબોધિત ટ્રાન્ઝિટ બેગ જો કોઈ હોય તો. આપણે શું વાત કરી હતી કે સેક્શન ઘડીએ રિવાઇઝ કરી દઉં ભાઈ. સેક્શન અથવા મેલ ઓફિસને લગતી કોઈ ટ્રાન્ઝિટ બેગ હોય તો એને કોણ ઓપન કરે છે? અહીંયા આખું વાક્ય કમ્પ્લીટ કરીએ. મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટ દ્વારા પોતે ખોલવામાં આવે છે. શું? મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટ દ્વારા ખોલવામાં આવે છે. તો અહીંયા જોઈ શકો છો આપણે લેક્ચરમાં જોયું હતું કે ભાઈ જો કોઈ ટ્રાન્ઝિટ બેગ મેલ ઓફિસ અથવા સેક્શન ઓફિસને સંબોધીને કરવામાં આવેલ હોય તો તેને ખોલવાની જવાબદારી મેલ ગાર્ડ અને મેલ એજન્ટની છે, બરાબર. ટોપિક ડિસ્પોઝલ ઓફ મેલ એડ્રેસ ટુ અ સેક્શન ઓર મેલ ઓફિસ. એમાંથી હવે આગળનો પ્રશ્ન જોઈએ તો અહીંયા મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટની ફરજો અને જવાબદારીઓના સંદર્ભમાં નીચેનામાંથી કયું ખોટું છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટની જવાબદારી લેટર બોક્સમાંથી લેખો સાફ કરવામાં આવે ત્યારે શરૂ થાય છે. તો આ વિધાન આપણા માટે સાચું બને છે. મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટને તેના નિકાલ માટે આપવામાં આવેલ બંધ મેલોમાં સમાવિષ્ટ લેખો સાથે લેવા દેવા નથી. આ બંધ લેખો સાથે પણ અહીંયા અધૂરું વાક્ય છે મારા ખ્યાલથી. અહીંયા શું? ટ્રાન્ઝિટ બેગો, ફક્ત એમને ટ્રાન્ઝિટ બેગો ખોલવા માટે એપ્રુવલ આપેલું છે, બાકી બીજી બેગો ખોલી શકતા નથી. તો અહીંયા મારા ખ્યાલથી આ જવાબ આવે. આખું વિધાન એમને પૂરું કર્યું નથી, એટલે વિધાન બી આપણા માટે ખોટું બનશે. ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટી ઓફ મેલ અને ગાર્ડ અને મેલની આપણે અહીંયા સ્લાઇડ તમે મૂકેલી છે, તો તમે અહીંયા જોઈ શકો છો, એટલે ચેક કરી લેજો એકવાર. મારા ખ્યાલથી બી જવાબ આવે અહીંયા. હવે પ્રશ્ન આગળનો જોઈએ. જો કોઈ રાહત આપનાર મેલ એજન્ટ ન હોય, એટલે કે સ્પેર ના હોય, તો મેલ એજન્ટે ઓફિસ રૂમને તાળું મારી દેવું જોઈએ. અને હવે તાળું મારે તેની ચાવી હોય ને તો એની ચાવી ચોકન રાખવાની? તેની અંગત કસ્ટડીમાં રાખવાની આવે છે. જોઈએ આગળ આપણે અહીંયા ટોપિક ક્યારે ચર્ચા કરી હતી? તો ફાઇનલ ડ્યુટી બિફોર ક્વિટિંગ વાન ઓર ઓફિસ. તો અહીંયા જોયું હતું આ બધી વસ્તુ પૂરી થયા પછી લોક કરીને ચાવી પોતાની કસ્ટડીમાં રાખવામાં આવશે. જો કોઈ બીજો સેટ કામ પર ના આવવાનો હોય, જો બીજો સેટ કામ પર આવવાનો હોય તો બીજા નંબરના સેટના હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટને ચાવી અપાશે. તેની એન્ટ્રી મેલ લિસ્ટમાં કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 6 જોઈએ અહીંયા. તો સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી બી ઓર્ડરની પ્રાપ્તિ પર રેકોર્ડ અધિકારીએ તેને ખાલી જગ્યામાં વર્ગીકરણ સહાયકોમાંથી એક દ્વારા સરસ રીતે નકલ કરવી જોઈએ. તો આપણે અહીંયા જવાબ જોઈ લઈએ કે ભાઈ જવાબ શેમાં આવશે? સંબંધિત દરેક સેટની ગાર્ડ ફાઇલમાં આપણે એને કોપી કરાવી લેવો જોઈએ. હવે આપણે લેક્ચરમાં જોયું હતું એ જોઈ લઈએ કે ભાઈ લેક્ચરમાં તમે કઈ જગ્યાએ જોયું હતું? તો
આપણે જોયું હતું કે ટીબી ઓર્ડર અથવા ટૂર ઓર્ડરને ક્યાં ફાઇલ કરો, તો એક ગાર્ડ ફાઇલમાં આપણે સેપરેટલી અલગથી ફાઇલ કરવાનો હોય છે. અને રેકોર્ડ ઓફિસરની જવાબદારી છે કે દરેક સોર્ટિંગ આસિસ્ટન્ટને તે ઓર્ડર સરળ ભાષામાં સમજાવે અને દરેક સેટની ગાઈડન્સ બુકમાં ઓર્ડર કોપી કરવાની વાત છે. બરાબર, શેમાં ગાઈડન્સ બુકમાં આપણે કોપી કરવાનો થશે. એટલે કે ગાર્ડ ફાઇલમાં દરેક સંબંધિત દરેક સેટની અલગ ગાર્ડ ફાઇલમાં રાખવામાં આવશે ટીબી ઓર્ડરને. બરાબર, અને બી ઓર્ડર હોય એના ગાઈડન્સ બુકમાં કોપી કરાવવાનો આવશે. પ્રશ્ન નંબર 7 જોઈએ અહીંયા. તો ટીબી ઓર્ડરના સંદર્ભમાં નીચેનામાંથી કયું ખોટું છે? તો ટીબી ઓર્ડર્સનો ઇન્ડેક્સ જાળવી રાખવો જોઈએ. જ્યારે ટીબી ઓર્ડર્સ અપ્રચલિત થઈ જાય ત્યારે આમાં ટિપ્પણી લખવી. પ્રત્યેક વર્ષ માટેના ટીબી ઓર્ડરો તેમના નંબરના સરળ ક્રમમાં ગાર્ડ બુકમાં ફાઇલ કરવા જોઈએ. તો આ ત્રણેય વિધાન આપણા માટે સાચા છે. હવે ટીબી ઓર્ડરની ફાજલ ફાઇલ નકલો કોઈ પણ મેલ ઓફિસ અથવા વિભાગને આપવામાં આવશે નહીં. હવે આપણે આગળ વિધાન જોઈએ. આ આપણે આપણા લેક્ચરમાં કદાચ નથી આવ્યું, પણ આ જોઈએ તો સ્પેર કોપી ઓફ ટીબી ઓર્ડર વિલ સપ્લાઇડ ઓનલી અ મેલ ઓફિસ ઓર સેક્શન ઓફિસ ધ સ્ટાફ ઓફ વિચ હેવ બીન એક્ઝેમ્પ્ટેડ ટુ રેકોર્ડ ઓફિસ અટેન્ડન્સ. બરાબર, એટલે કદાચ મારા ખ્યાલથી આમાં પણ એ રીતનો જ છે આપણો ઓપ્શન. તો બી આવવો જોઈએ અહીંયા જવાબ. તમે ચેક કરી લેજો એકવાર. પ્રશ્ન નંબર 8, સૈનિકોને સંબોધવામાં આવતા આંતરદેશીય પાર્સલ પર શું રીડાયરેક્ટ ફી વસૂલવામાં આવશે જ્યારે આવા પાર્સલ ભારતમાં રીડાયરેક્ટ કરવામાં આવે? તો આમાં જવાબ આવશે એ, કોઈ પણ વધુ શુલ્ક વિના પ્રસારિત કરવામાં આવશે. એમને કોઈ પણ વધારાનું શુલ્ક લેવામાં આવશે નહીં. જ્યારે નોર્મલ પાર્સલના આપણે હાફ ધ પોસ્ટેજ ચાર્જ લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 9 જોઈએ. સરનામામાં ફેરફાર અંગેની સૂચનાઓના સંદર્ભમાં નીચેનામાંથી ખોટા વિકલ્પને પસંદ કરો. તો અહીંયા જે ઓપ્શન છે સી, શરતી સૂચનો પણ ધ્યાનમાં લેવામાં આવશે. તો શરતો કન્ડિશન તમે મૂક્યું એવી સૂચનો ધ્યાનમાં લેવામાં આવતી નથી. બરાબર, આપણા માટે ખોટું કયું છે? સી. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આપણે પર્સન ચેન્જિંગ ધેર એડ્રેસ શુડ ફર્નિશ ધ પોસ્ટ ઓફિસ બોટ. જે જગ્યાએથી જવાનો હોય એ અને જે જગ્યાએથી જતો હોય એ બંનેનું હાલવાનું થશે. પછી ઇન્સ્ટ્રક્શન મટ બી સિમ્પલ એન્ડ ડાયરેક્ટ, એ એક વસ્તુ વાક્ય છે. પછી આપણને એવું વાત કરી છે કે ભાઈ કોમ્પ્લિકેટેડ એન્ડ કન્ડિશન ઇન્સ્ટ્રક્શન ઓફ એનીથિંગ ઇન નેચર ઓફ ટૂર પ્રોગ્રામ વિલ નોટ બી અટેન્ડડ. એટલે કોમ્પ્લિકેટેડ ઓર કન્ડિશનલ ઇન્સ્ટ્રક્શન હોય એ માન્ય ગણવામાં આવશે નહીં. પણ અહીંયા પહેલાં મને શું કીધું? માન્ય ગણશો. એટલે એ વિધાન આપણા માટે સી ખોટું થઈ જશે. મૃત વ્યક્તિઓને સંબંધિત લેખો મૃતકના કોઈપણ નજીકના સંબંધીને આપવામાં આટે કોણ અધિકૃત છે? જ્યારે લેખો વિનાના હોય અને તેમાં કોઈ મૂલ્યવાન મિલકત હોય તેવું લાગતું ના હોય. જ્યારે ઇન્શ્યોર્ડ ના હોય કે કોઈ વીમાકૃત કે ઊંચા મૂલ્યની આર્ટિકલો ના હોય તો આપણે એને શું કરવાનું હતું? પોસ્ટ માસ્ટર દ્વારા એની વિવેકા બુદ્ધિ અનુસાર એમનો નિકાલ કરવાનો હોય, એમને ડિલિવરી કરવાની હોય. તો આપણે જોયું હતું એમ કે કોઈ મૃત વ્યક્તિઓને સંબંધિત લેખો સામાન્ય રીતે દાવા વગરના લેખોની જેમ જ વ્યવહાર કરવામાં આવે છે. જોકે પોસ્ટ માસ્ટરને મૃતકોના નજીકના સંબંધીઓ કે જેમણે તેમના માટે અરજી કરી હોય અથવા જે તેમને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા હોય તેમના લેખો પહોંચાડવા માટે તેમના વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવા માટે અધિકૃત છે, જ્યાં સુધી તેમાં વીમા વગરના લેખો અથવા વીપી ન હોય ત્યારે. પણ જ્યારે મિલકત, ઇન્શ્યોર્ડ જેવા આર્ટિકલ હોય તો એમને સંબંધિત સર્કલના વડાને આપણે ધ્યાન દોરવાનું હોય છે. પ્રશ્ન નંબર 11, પુસ્તકોની પેટર્ન અથવા પાર્સલના એક જ સમયે રવાનગી અથવા ડિલિવરી દ્વારા પત્રોના પ્રસારણ અથવા વિતરણમાં વિલંબ થાય તેવા કિસ્સામાં આવા લેખો કેટલા સમયગાળા માટે પોસ્ટિંગ ઓફિસમાં રોકી શકાય છે? તો 1 દિવસથી વધુ ના રોકી શકાય. કેટલા? 1 દિવસ સુધી જ આપણે રોકી શકીએ. આ પણ આપણે જોયેલું છે લેક્ચરમાં. તો અહીંયા તમે જોઈ શકો છો લાયબિલિટી ટુ ડિટેન્શન ટુ સર્ટેન મેલ એવો આપણે ટોપિક ભણ્યા હતા. એમાં જોયું હતું કે ભાઈ અમુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેટર મેલને 1 દિવસ પૂરતા ડિલિવરી ન કરવા માટે સ્થગિત કરી શકાય છે. જ્યારે એ જ સમયમાં બુક પેટર્ન એ વસ્તુ આપણે જોયું હતું. બરાબર, તો એમાં 1 દિવસ સુધી આપણે સ્થગિત કરી શકીએ છીએ. હવે 12મા નંબરનો પ્રશ્ન જોઈએ. ગામડાના પોસ્ટમેનને રજિસ્ટર પત્રો પોસ્ટકાર્ડ બુક કરવા માટે અધિકૃત છે જે તેમને મોકલવા માટે આપવામાં આવે છે, જેની રસીદ કોણ આપશે? તો આપણે વાત કરી હતી પોસ્ટમેન ગામડાના હોય એ રજિસ્ટરને બુક કરવાની એમને સત્તા આપેલી છે, રજિસ્ટર પત્રો અને પોસ્ટકાર્ડને એવું બધું. પણ એના માટે રસીદ એ પ્રોવાઈડ કરશે. તો કોણ પ્રોવાઈડ કરે? ગામડાના પોસ્ટમેન દ્વારા પોતે રસીદ પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે કે એ જવાબ આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ તેઓ રજિસ્ટર આર્ટિકલ પોસ્ટકાર્ડ પણ કરી શકે છે. એના બદલામાં એક પાવતી ગ્રાહકને આપે છે. ફેસિલિટી પ્રોવાઇડેડ બાય વિલેજ પોસ્ટમેન ઇન રૂરલ એરિયા. એમાં આપણે ચેક કર્યું હતું આ વસ્તુ. હવે આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયા હેડ પોસ્ટમેનને નોકરી આપી શકાતી નથી?
તો આપણે વાત કરી હતી કે ભાઈ હેડ પોસ્ટમેન કેવા કેવા કાર્યો કરે એ જેની નોકરી. તો ઈ મની ઓર્ડરની ચૂકવણીની ચકાસણી માટે કાર્ય કરી શકે, પોસ્ટમેનના કામની ચકાસણી કરી શકે, નાની ફરિયાદોની તપાસ કરવા માટે પણ થઈ શકે, પણ કોર્ટ કેસમાં હાજરી આપવા માટે હેડ પોસ્ટમેનને આપણે નોકરી એટલે કે એમને ના મોકલી શકીએ. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો એ બધા કાર્ય જે હેડ પોસ્ટમેનના છે એ પણ અહીંયા આપણે લખેલા છે. આગળ 14 નંબરનો પ્રશ્ન, લેખોની ડિલિવરી માટે CSI સાથે એકીકરણ પછી PMAનો ઉપયોગ કરવામાં આવશે. PMA અહીં શું સૂચવે છે? તો આપણે PMA એટલે શું? પોસ્ટમેન મોબાઈલ એપ્લિકેશન, એટલે કે એ જવાબ આવશે અહીંયા. એ પણ આપણે લેક્ચરમાં પ્રશ્ન જોયો જ હતો કે ભાઈ PMAનું પૂરું નામ શું છે? પોસ્ટમેન મોબાઈલ એપ્લિકેશન. બરાબર. હવે આગળનો 15મો પ્રશ્ન જોઈએ. અહીંયા જ્યારે પોસ્ટમેન તેના બીટ પર આગળ વધે છે ત્યારે તેને નીચેનામાંથી કયો પોસ્ટમેન બેગમાં લઈ જવાનું જરૂર છે? તો હવે તમે જુઓ અહીંયા પોસ્ટમેન જ્યારે પોતાની બીટમાં જાય તો ત્યારે એની સાથે શું રાખવું જોઈએ એવી આપણે ચર્ચા કરી હતી. તો ટિકિટોને છાપવા માટે પોસ્ટ ઓફિસની તારીખ છાપ. હવે તારીખ છાપ ને જે તે ઓફિસમાં હોવી જોઈએ, બહાર લઈ જવાની પરવાનગી હોતી નથી. દર્પણ ઉપકરણ, તો દર્પણ ઉપકરણ એ પણ આપણે પણ પોસ્ટ ઓફિસમાં જ રાખવાની વાત છે, એને પણ સાથે ના લઈ જવાય. પછી ખાલી બચત બેંક પાસબુક, તો કોરી બ્લેન્ક પાસબુકો લઈ જવાની કોઈ હોય, પાસબુકોનો રેકોર્ડ મેન્ટેન રાખવાનો, એ વસ્તુ ના લઈ જવાય. મૂલ્ય ચૂકવવા પાત્ર સિસ્ટમને લગતા ફોર્મના નાનો સ્ટોક, તો આપણે અ સ્મોલ સ્ટોક ઓફ ફોર્મ્સ રિલેટિંગ ટુ ધ વેલ્યુ પેએબલ સિસ્ટમ, એ વસ્તુ લઈ જઈ શકો છો. અહીંયા આપણે જોઈ શકો છો શું શું ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે ગ્રામીણ પોસ્ટમેન દ્વારા, એ પણ અહીંયા જોયેલું હતું લેક્ચરમાં. પ્રશ્ન નંબર આગળનો જોઈએ તો જો પોસ્ટમેનની બીટ એક જ શહેર કે ગામથી આગળ વધે તો તેણે પોસ્ટમેનના પુસ્તક ઉપરાંત શું રાખવું જોઈએ? તો પોસ્ટમેનના પુસ્તક ઉપરાંત આપણે MA86 શું કીધું હતું? ગામડાના પોસ્ટમેનની વિઝિટ બુક આપણે એટલે કે વિલેજ પોસ્ટમેન વિઝિટ બુક આપણે રાખવાની હોય છે. અહીંયા જોઈ શકો છો આપણે શું ચર્ચા કરી હતી લેક્ચરમાં કે ભાઈ જો પોસ્ટમેનની બીટ એક ગામ અથવા શહેર સિવાય એટલે કે બીજા ગામમાં હોય તો પોસ્ટમેન બુક સિવાય વિલેજ પોસ્ટમેન વિઝિટ બુક બનાવવાની હોય છે અને એ MS86માં બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 17 જુઓ. વોટ શુડ અ પોસ્ટમેન ડુ ઇન કેસ he cannot himself read the language in which the address is written on an article made over to him deliver, એટલે કે જે આર્ટિકલ પોસ્ટમેન દ્વારા ડિલિવરી કરવા લઈ જવામાં આવે એના ઉપર જે સરનામું લખેલું હોય એ વાંચી શકતા નથી એવી કન્ડિશનમાં હોય, એટલે કે એવી ભાષા સમજી શકતા નથી, તો એમને શું કરવું જોઈએ? તો એમને નોટ ધ નેમ ઓફ ધ એડ્રેસ ઓન ધ આર્ટિકલ, શું કરવાનું? એનું નામ હોય એના આર્ટિકલ પર લેખો પર પ્રાપ્ત કરનારાના નામને નોંધી લેવાનું હોય છે, જેથી કરીને કદાચ એને બીજી બીટમાં હાલવાનું થાય, પરત મૂકવાનું થાય તો ખબર આપણને પડે કે ભાઈ આ વસ્તુ છે. તો આપણે એ પણ ચર્ચા કરેલી હતી કે ભાઈ જ્યારે પોસ્ટમેન દ્વારા એડ્રેસ અને નામને વાંચી ન શકાય તેવી ભાષામાં હોય તો ડિલિવરી કર્યા પહેલાં પોસ્ટમેન દ્વારા એવી રીતે લખવામાં આવે છે કે જ્યારે તે આર્ટિકલ બીજા પોસ્ટમેનની બીટમાં આપવામાં આવે તો સરનામું અને નામ વાંચવામાં તકલીફ ના પડે. એડ્રેસ ટુ બી નોટેડ ઓન પોસ્ટલ આર્ટિકલ, આ ટોપિકમાં આપણે જોયું હતું. પ્રશ્ન નંબર 18 જુઓ. અહીંયા ધ એગ્રીગેટ વેલ્યુ ઓફ ઇન્શ્યોર્ડ VP COD બેન્કિંગ MO IPP that may be made over at one time to single postman for delivery should not ordinary, સામાન્ય રીતે કોનાથી કેટલાથી વધારે ના હોવું જોઈએ? તો આ આપણો બેઠો પ્રશ્ન આપણે જોયેલો હતો. 40,000થી પોસ્ટમેન માટે 40,000થી વધારે નહીં, અને ગામડાના પોસ્ટમેન માટે કદાચ આપણે જોયું તો એ પ્રમાણે 15,000થી વધારે નહીં. હવે આ લિમિટને કેટલા સુધી વધારી શકાય એ પણ આપણે જોયું હતું કે આને 80,000 સુધી આપણે વધારી શકીએ છીએ. આ પ્રશ્ન એક બેઠો આપણે પૂછી લીધેલો છે પરીક્ષામાં. બરાબર. તો 40,000 જવાબ આવે છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પોસ્ટ માસ્ટર નોંધણી પાર્સલ અથવા ઈ મની ઓર્ડર સહાયક દ્વારા સૂચનાઓ અને સૂચનાઓની રસીદ બુકમાં એટલે કે RP53માં નીચેનામાંથી ક્યુ પોસ્ટમેનને ડિલિવરી માટે સોંપવામાં આવેલી દાખલ કરવામાં આવે છે? તો વીમેદાર લેખો સંબંધી સૂચનાઓ, VPને લગતી સૂચનાઓ, 500થી ઓછું કિંમતના લેખો, વાવેતર કરનારાઓને ચૂકવવા પત્ર. હવે આપણે ઇંગ્લિશમાં આપણે જોઈએ તો હરખું રહે, પણ હું તમને આની પાછળ સ્લાઇડ જોડી દઉં છું એટલે ખબર પડશે. જો ઇન્શ્યોર્ડ લેખો હોય તો સંબંધિત માહિતી હોય તો બરાબર, તો એ સાચી વાત છે. પછી બીજું જુઓ તમે, VP આર્ટિકલની વેલ્યુ 500 ઉપર હોય તો એ પણ સાચી વાત છે. પછી ત્રીજું છે નોટિસ રિલેટિંગ ટુ ઈ મની ઓર્ડર પેએબલ ટુ પ્લાન્ટર, તો આપણે ઈ મની ઓર્ડરને લગતી નોટિસ કે જે ખેડૂતોને સૂચવવા પાત્ર, તો ત્રીજું પણ સાચું છે. જે લોકોની સામગ્રીને નુકસાન થયું છે તે નોટિસ રિલેટિંગ ટુ આર્ટિકલ ટુ કન્ટેન્ટ્સ હેઝ બીન ડેમેજડ, તો અહીંયા જે આર્ટિકલોને નુકસાન થયેલ છે એ પણ આપણે જોયેલું છે. પાંચમું જુઓ, 10 કિલોગ્રામથી ઓછા વજનના પાર્સલની લગતી સૂચનાઓ, તો અહીંયા જો ઇન્ટિમેશન સંકળાયેલ હોય તેવા 10 કિલોગ્રામ ઉપરના છે. અહીંયા ખાલી 5મું આપણા માટે આવતો નથી, તો એવો કયો ઓપ્શન છે આપણા માટે? તો ઓપ્શન આપણા માટે છે એ, ફક્ત ને ફક્ત એ જવાબ, એટલે કે એ જવાબ આવશે કે ભાઈ આ માટે થઈને દાખવવામાં આવે છે. આપણે તમે સ્લાઇડ એકવાર પણ જોઈ શકો છો ફરીથી. બરાબર. પ્રશ્ન નંબર 20. જો વીમેદાર લેખનું પ્રાપ્ત કરનાર અભણ હોય તો તેના અંગૂઠાની છાપ, સીલ અથવા અન્ય ચિહ્ન, રસીદ અને સિક્યુરિટી પર ખાલી જગ્યાની હાજરીમાં મેળવવી જોઈએ.
જેમણે તેની સહી સાથે તેને પ્રમાણિત કરવું જરૂરી છે. તો નિવાસી જે હોય ને, નિવાસી સાક્ષી એટલે કે આપણે રેસિડેન્ટ વિટનેસ એવું આપણે લેક્ચરમાં જોયું હતું. તો અહીંયા જવાબ શું આવશે? નિવાસી સાક્ષી. શું? નિવાસી સાક્ષી એવો જવાબ આવશે આપણો, બરાબર. તો અહીંયા જોઈ શકો છો આપણે લેક્ચરમાં કઈ જગ્યાએ જોયું હતું ભાઈ, જો કોઈ ઇન્શ્યોર્ડ આર્ટિકલનો લેનાર વ્યક્તિ અપણ હોય તો તેની અંગૂઠાની છાપ, સીલ અથવા અન્ય નિશાની, રસીદ અને સ્વીકૃતિ પર પ્રાપ્ત થવી હોવી જોઈએ અને તેની બાજુના નિવાસી દ્વારા સાક્ષી, નિવાસી સાક્ષી થઈ કે નહીં, અહીંયા નિવાસી સાક્ષીની સહી કરાવવી જરૂરી છે. પ્રશ્ન નંબર આગળનો જોઈએ તો દાવો ન કરેલ અથવા નામંજૂર કરેલ ઈએમઓના કિસ્સામાં જે મોકલનારને ચૂકવવામાં આવે છે તેની રસીદ પર તેની સહી લેવી જોઈએ અને ઈએમઓનો કયો ભાગ અલગ કરીને મોકલનારને પરત સોંપવો જોઈએ? તો અહીંયા જવાબ આવશે ભાઈ માત્ર કૂપન્સ. શું? ઓનલી કૂપન્સ. આપણે એ પણ લેક્ચરમાં જોયેલું જ છે, તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા છે કે નોંધમાં છે ના ચૂકવાયેલ મની ઓર્ડરના કિસ્સામાં અથવા રિફ્યુઝના કિસ્સામાં જે રેમિટરને પરત કરવામાં આવે છે તેની રસીદ પર તેની સહી લેવી જોઈએ અને માત્ર કૂપન જ અલગ કરવી જોઈએ અને રેમિટરને સોંપવી જોઈએ. તો આ વસ્તુ આપણે જોયેલી છે લેક્ચરમાં. પ્રશ્ન નંબર 22 જોઈએ, પોસ્ટમેનના કામના સંદર્ભમાં નીચેનામાંથી ખોટા વિકલ્પને ચિહ્નિત કરો. તો હવે આપણે પોસ્ટમેનનું કામ કયું નથી એ જોવાનું છે. તો હવે પોસ્ટમેન ફરજ પર હોય ત્યારે જનતાના સભ્યો વતી જાહેરાતો વિતરિત કરવા માટે પ્રતિબંધિત છે. તો એ સાચી વાત છે. પછી જો કોઈ લેખનું સરનામું આપેલા સરનામે ન મળી શકે તો તેના બદલાયેલા સરનામા અંગે પડોશીને પૂછવાનું, એ પણ આપણે વાત કરી હતી. પોસ્ટમેનને કોઈ પણ લેખ કે જેના પર કોઈ પણ ટપાલ અથવા કસ્ટમ ડ્યુટી બાકી હોય તો એ પહોંચાડવા માટે પ્રતિબંધિત છે. તો એ પણ વાત સાચી છે. હવે આ એનું કામ ના થાય, એ કામ માટેની જગ્યા નક્કી કરી કહેવાય. બીટ એટલે એ કામ માટેની જગ્યા છે, એ એનું કામ નથી. તો દરેક પોસ્ટમેનની બીટ પોસ્ટ માસ્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે આ મારા ખ્યાલથી ખોટો વિકલ્પ એ જ થાય છે, બરાબર. કેમ કે એ પોસ્ટમેનનું કામ નથી. પોસ્ટમેન જે જગ્યાએ કામ કરે છે એ એરિયાનું નામ છે, બરાબર. એટલે એ જવાબ આવશે. ટાઈપ બોક્સ, જેમાં ટાઈપનો ઉપયોગ નથી અને નામની સ્ટેમ્પ કઈ ઓફિસમાં રાખવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે જે તમે ગુજરાતી જોશો એની જગ્યાએ ઇંગ્લિશમાં કદાચ જોશો તો ખબર પડી જાય કે ભાઈ ટાઈપ બોક્સમાં જે બધા વસ્તુઓને પ્રોવાઈડ કરવામાં આવે છે, સાપ, તારીખ સાપોને બધી, તો એ સાપ જે ઉપયોગી ના હોય, સ્ટેમ્પ, એ કઈ જગ્યાએ રાખવામાં આવે છે? તો રેકોર્ડ કચેરી ખાતે રાખવામાં આવે છે. એવું વસ્તુ આપણે ભણેલા છીએ કે ટાઈપ બોક્સની અંદર ઉપયોગી ન હોય તેવા સ્ટેમ્પ કઈ જગ્યાએ રાખવામાં આવે છે? તો રેકોર્ડ ઓફિસ ખાતે રાખવામાં આવે છે, બરાબર. પ્રશ્ન નંબર 24 જુઓ, ઇચ સેટ ઓફ અ સેક્શન ઇઝ સપ્લાઇડ અ પોર્ટફોલિયો હુ વિલ બી હેલ્ડ રિસ્પોન્સિબલ ફોર ઇટ્સ સેફ્ટી. તો પોર્ટફોલિયોની કસ્ટડી કોની પાસે હોય? તો પોર્ટફોલિયોની કસ્ટડી આપણે વાત કરી હતી, HSC એટલે કે હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ અને મેલ ગાર્ડન પાસે તેની કસ્ટડી હોય છે. પણ અહીંયા આપણે એક જ ઓપ્શન આપેલો છે, મુખ્ય વર્ગીકરણ મદદનીશ એટલે કે હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ. તો આપણા માટે સી જવાબ આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે લેક્ચરમાં પોર્ટફોલિયો હંમેશા વ્યક્તિગત કસ્ટડીમાં રહે છે, તેની સલામતી હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ અથવા મેલગાર્ડ જવાબદાર છે એની સલામતી માટે, બરાબર. પ્રશ્ન નંબર 25, ધ હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ સબમિટ અ ડેલી રિપોર્ટ. હવે આપણે કોણ બનાવે છે ને એ બધી વસ્તુ જવા દે, અને નીચે આપણે પૂછ્યું છે કે ભાઈ ડેલી રિપોર્ટ શેમાં બને છે, એવું જ મતલબ થાય છે આપણે. બાકી આપણને પૂછે કે ભાઈ ડેલી રિપોર્ટ કોના દ્વારા બનાવવામાં આવે છે? તો હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ દ્વારા. તો ડેલી રિપોર્ટ MS 83માં ડેલી રિપોર્ટ બનાવવામાં આવે છે. આપણે એ પણ પ્રશ્ન જોયેલો છે કે ભાઈ ડેલી ટ્રાન્ઝેક્શન રિપોર્ટ, આપણે ડેલી રિપોર્ટ, આપણે અહીંયા ટ્રાન્ઝેક્શન વસ્તુ જોવા દો, ડેલી રિપોર્ટ આપણે શેમાં બનાવીએ છીએ? MS 83માં બનાવીએ છીએ. તો આ હતું આપણું જે પોસ્ટમેનનું પેપર 2, આપણે GDS2 MTS પોસ્ટમેનની જે એક્ઝામ લેવડાણી એમાં પેપર 2 હતું, જે પોસ્ટમેનને લગતું જેટલું પેપર હતું. તો એનું આજનું આ સોલ્યુશન હતું. પર આપણે આજના જે પરીક્ષાના બંને પેપર હતા, પેપર 1 અને પેપર 2, પાર્ટ A, પાર્ટ B અને પેપર 2 બંને ત્રણેય સોલ્વ કરી દીધું છે. હવે પેપર 3 સોલ્વ કરાવીશું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. તો થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયોમાં.